જેમની પાસે આ બાઇક છે Z1000 કાવાસાકી, બહુ યુનિક બાઇક છે અને આટલા એરિયામાં આવી બાઇક આ એક જ છે. અને આ બાઇક કેટલા સીસીની બાઇક છે આ? અને કેટલા રૂપિયાની બાઇક આવે છે આ? આ નવી આમ તો 15 લાખની આવે છે. ગાઈઝ આ ડિસકન્ટિન્યુડ બાઇક છે, મતલબ યુનિક બાઇક છે. અને બ્રધર એવરેજ કેટલું હાલે? એક વખત ચાલુ કરીને થોડોક સાઉન્ડ સંભળાવી દો. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બાઇક વિશે તો આપણે આગળ ચર્ચા કરીશું, પણ ત્યાં સુધી આપણે જઈએ છીએ આજે દેલોચિયા મહાદેવ મંદિર. તો દેલોચિયા મહાદેવ મંદિર એ સંતરામપુરથી સંતરોડ તરફ જતા રસ્તામાં આવે છે, જે ડુંગર ઉપર આવેલું મહાદેવજીનું એક પૌરાણિક મંદિર છે અને તેની આજુબાજુ ફરવાલાયક જંગલ પણ છે. તો આજે આપણે ત્યાં જવાના છીએ અને તમને બતાવીશું ત્યાં કેવું છે, ફરવાલાયક જગ્યા છે. તમને બહુ જ મજા આવશે. તો બ્લોગને એન્ડ સુધી દેખજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. 5 મિનિટ થાય સાંજે તો પેટ્રોલ પૂરીને આવો એટલે સવારે 5-10 મિનિટ લેટ નહીં થાય, બરાબર? એટલે વહેલા નીકળી જવાય તો વહેલું પતે. સવારમાં આજે વાતાવરણ બહુ જ ફોગી વાતાવરણ છે, બિલકુલ ધુમ્મસ છવાયેલું છે વાતાવરણના અંદર. પરંતુ આવા વાતાવરણના અંદર આપણા એરિયામાં બાઇક ચલાવવાની મજા બહુ જ અનોખી લાગે છે આજે, કારણ કે બહુ રેરલી આવું વાતાવરણ હોતું હોય છે. તો આજે બધા રાઇડરોને બહુ જ મજા આવી ગઈ છે આવા ધુમ્મસવાળા વાતાવરણમાં બાઇક ચલાવવાની. અને રસ્તા પણ એકદમ ચોખ્ખા છે, સવારનો સૂર્યોદય થઈ રહ્યો છે ધીમે ધીમે અને વાતાવરણ બહુ જ ધુમ્મસવાળું છે. ઠંડી પણ એવી પડે છે જોરદાર, પરંતુ રાઇડરોનું જોશ એટલું બધું છે કે આટલી ઠંડીમાં પણ બધા વહેલા ઉઠીને આવી ગયા છે રાઇડિંગ માટે. તો જઈએ છીએ દેલોચિયા મહાદેવ, બતાવીએ તમને. ત્યાં અમારી જોડે એક નવા રાઇડર પણ જોડાવાના છે, તો બતાવીશું તમને આખો વ્લોગ. જર્ની એન્ડ સુધી દેખજો. તો આ રાઇડરો અમારા બધા પહોંચી ગયા છે દેલોચિયા મહાદેવ મંદિર તરફ જવાના ગેટ પાસે. હવે આ રસ્તો બિલકુલ પાવાગઢ જેવો વળાંકવાળો સર્પાકાર રસ્તો છે ને બિલકુલ ઉપર ડુંગર સુધી ચડવાનું છે વાંકા જુગા રસ્તે થઈને. તો બહુ ધ્યાન રાખીને જઈશું અમે લોકો. તો ફાઇનલી ગાઈઝ આપણે લોકો પહોંચી ગયા છીએ દેલોચિયા મહાદેવ મંદિરની ઉપર આવેલા કમ્પાઉન્ડમાં, જ્યાં અમે બધા લોકોએ અમારી આ બાઇકો પાર્ક કરી લીધી છે અને રાઇડર અમારા ધીરે ધીરે હવે દર્શન કરવા જશે મંદિર ઉપર. એક્સપલ્સ પગલું, તમારી ગાડી કેમ રસ્તામાં ઊભી રહી ગઈ હતી? રસ્તામાં ઊભી રહી ગઈ એટલે આજે થોડુંક આમ પેલું કહેવાય ને, આમ હજુ ઊંઘ પૂરી નથી થઈ. કાલ રાત્રે 2 વાગે 3 વાગે સુધી જાગતો હતો. એવું હોય, એટલે સવારે બી લેટ આવ્યો અને સવારે ઉઠવામાં પણ તકલીફ થઈ. બરાબર છે. ભાઈ આવા 500 લઈ લેજો.
તમને અહીં ઉપર આવવાનો રસ્તો બતાવી દઉં. તો રસ્તો કંઈક આ રીતના છે, વળાંકવાળો સ્નેક જેવો સાપ આકારનો રસ્તો છે, બરાબર. આરસીસી રોડ છે, રોડ સારો છે, મોટી ગાડી બી આવી જશે, બાઇક પણ આવી જશે. અને અત્યારે વાતાવરણમાં ધુમ્મસ બહુ છે, તો આ જગ્યાએ એક વ્યૂ પોઈન્ટ હતો, તો સારો એવો નજારો દેખાય, પણ ધુમ્મસને કારણે કંઈ દેખાતું નથી ને દૂર દૂર સુધી બધું ધુમ્મસ જ દેખાય છે. બાકી જગ્યા બહુ સારી છે ફરવા આવવા માટે. અને હવે હું તમને લઈ જઈશ મહાદેવજીના દર્શન કરાવવા માટે. આ બધી અમારી ગ્રુપ ડિસ્કશન ચાલી રહી છે હમણાં. અને મિત્રો આ બાજુ વ્યૂ પોઈન્ટ પણ છે અને મહાદેવજીનું મંદિર પણ છે. આ રીતના કંઈક બિલકુલ આ છેક ડુંગરની ઉપર આવેલું છે મહાદેવજીનું મંદિર. હર હર મહાદેવ. જો આ રીતના પણ રસ્તો છે બાજુમાં નીચે. અને આ બિલકુલ ડુંગરની ટોચ ઉપર અત્યારે છીએ આપણે. આ રીતનો મંદિરની બાજુનો વ્યૂ છે. જો આ ડુંગર પર છીએ આપણે બિલકુલ, અને દૂર દૂર સુધી ધુમ્મસ જ ધુમ્મસ દેખાય છે. હવે આપણે જશું મંદિરમાં દર્શન કરવા માટે. નંદી મહારાજ, હર હર મહાદેવ. ધજાઓ લટકે છે ભક્તોની. આ બાજુ પણ રસ્તો છે. નીચે આ થોડીક દુકાનો બનાવેલી છે પણ હજુ ચાલુ નથી થઈ, મંદિરનો પ્રસાદ ને એવું બધું વેચવા માટે. અને આ રીતનો આ મંદિરનો નજારો છે કંઈક. તો ગાઈઝ આપણું આજે દેલોચિયા મહાદેવનું મંદિર છે, તેની ઉપર બાજુમાં જંગલમાં જવાનો રસ્તો છે ને બધા રાઈડર અમારા નીકળી ગયા છે જંગલમાં જવા માટે. જોરદાર આ રીતનું કંઈક જંગલ છે અને રસ્તો છે આ રીતના ચાલતા ચાલતા જવાય એવો. રાઈડર અમારા નીકળી ગયા છે બધા. તો ગાઈઝ ફાઇનલી અમે બિલકુલ ટોપ ઉપર પહોંચી ગયા છીએ જંગલના અંદર. આ રાઈડર્સ બધા કન્ફ્યુઝ થઈ ગયા છે કે હવે જઈએ તો કઈ બાજુ જઈએ. વ્યૂ પોઈન્ટ મળતો નથી, લોસ્ટ થઈ ગયા. તો ગાઈઝ જંગલના અંદર છેક અંદર સુધી આવ્યા પછી અમને નીચે એક ભાઈએ કીધું હતું વ્યૂ પોઈન્ટ છે. વ્યૂ પોઈન્ટ તો ના મળ્યો, પણ આ ડેડ એન્ડ આવી ગયો. અને આ રીતે આ પથ્થરોના એન્ડ આવી ગયો છે. હવે રસ્તો નથી ને બિલકુલ જંગલ છે આખું, છેક નીચે સુધી. જ્યાં નજર પહોંચે ત્યાં સુધી જંગલ જ જંગલ દેખાય છે. આ રાઈડર બી અમારા બધા કન્ફ્યુઝ થઈ ગયા છે આવીને. ડેડ એન્ડ આવી ગયો ભાઈ. બધા રાઈડર બ્રેક વાગી ગઈ છે, રોડનો એન્ડ આવી ગયો. એ મંદિર ફાઇનલી મળી ગયું છે આપણને. અને હવે આ પથ્થરોમાં થઈને આપણે જશું એ મંદિર સુધી. તો આ રીતે પથ્થરોમાં હમણાં હલવાઈ ગયો છું અને ફાઇનલી મને એક રસ્તો દેખાઈ ગયો છે હવે આ બાજુ. આ રસ્તાથી હવે હું મંદિર તરફ જઈશ. ઓકે, ફાઇનલી ગાઈઝ મંદિર તરફ જવાનો રસ્તો મળી ગયો છે આપણને. તો દેલોચિયા મહાદેવનું જે મેઇન મંદિર આવેલું છે, મંદિરની પાછળના ભાગમાં જંગલમાં થઈને આ રસ્તો આવે છે. અહીંયા ગાડી આ રીતના મૂર્તિઓ છે. ગણેશ ભગવાનની મૂર્તિ એવું દેખાય છે. અગરબત્તી કરેલી છે. આ મહાદેવજીની પ્રતિમા ડુંગરના અંદર ચિત્ર દોરેલી છે.
તો ગાઈસ ફાઇનલી બધા રાઇડર અમારા દર્શન કરીને આવી ગયા છે મંદિરથી જંગલના અંદર. તો હવે આપણે રાઇડરોનો કાફલો સેકન્ડ લોકેશન તરફ જવા નીકળી ગયો છે. મંદિરથી રિટર્ન થઈ રહ્યા છે અમે. ઢાળ ઉપરથી અમારા બધાની ગાડીઓ નીચે ઉતરી રહી છે. આ નીચે જે આપણા બ્લોગના અંદર બધા લોકોને ઇંતજાર હતો એવા આપણા Z1000 બાઇકવાળા રાઇડર બી આપણી રાહ જુએ છે. એ પણ અહીંયાથી આપણી જોડે જોડાઈ જશે હવે આગળ નેક્સ્ટ ડેસ્ટિનેશન સુધી. તો આપણા પેઇન રાઇડર આપણી સાથે જોડાઈ ગયા છે, જે હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન સુધી આપણી સાથે જ રહેવાના છે. એ પણ આપણી રાઈડ એન્જોય કરવાના છે રાઈડ ટ્રાઇબના ગ્રુપ જોડે. આગળ એમનું ઇન્ટરવ્યૂ પણ તમને બતાવીશું ને બાઇકની ખાસિયતો પણ તમને બતાવીશું. બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ આજે આપણે આવી ગયા છીએ હરેડા. આ વોટર પમ્પિંગ સ્ટેશન છે, જે પાનમ ડેમનું જે પાણી આવે તેના ઉપર આ પમ્પિંગ સ્ટેશન એક બનાવેલું છે. અને આજની રાઈડમાં આપણી જોડે મેઇન વસ્તુ એ છે કે એક આ ભાઈ રાઈડર છે મોરા ગામના, જેમની પાસે આ બાઇક છે Z1000 કાવાસાકી. તો આ બાઇક લઈને આ રાઈડર આપણી સાથે જોડાયા છે આજે. એમનું ઇન્સ્ટા આઈડી છે. આ બહુ યુનિક બાઇક છે અને આટલા એરિયામાં આવી બાઇક આ એક જ છે, Z900. ભાઈ વેલકમ ટુ ધ રાઇડિંગ ગ્રુપ રાઇડ ટ્રાઇબ. શું નામ આપનું? શેખ શાહિદ. અને આ બાઇક કેટલા સીસીની બાઇક છે? 1046. ઓકે. ને કેટલા રૂપિયાની બાઇક આવે છે આ? આ નવી આમ તો 15 લાખની આવે છે. ઓકે હમણાં તો નથી, ઇન્ડિયામાં ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે. ઓકે. તો ગાઈઝ આ ડિસકન્ટિન્યુડ બાઇક છે, મતલબ યુનિક બાઇક છે અને અલગ જ પ્રકારની બાઇક છે. 1100 સીસીની આજુબાજુ આનું એન્જિન છે. 4 સિલિન્ડર વાળી બાઇક છે. અને બ્રધર એવરેજ કેટલું હાલે? 10-12 નું એવરેજ હાલે છે ગાઈઝ. ને જોરદાર યુનિક. એક વખત ચાલુ કરીને થોડોક સાઉન્ડ સંભળાવી દો. તો થેન્ક યુ સો મચ ગાઈઝ, વિડીયોને એન્ડ સુધી જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમને જણાવી દઉં કે હવે નેક્સ્ટ સન્ડેમાં અમે જે જગ્યાએ જવાના છીએ એ બહુ જ યુનિક જગ્યા છે, બહુ જ હિડન જેમ જગ્યા છે. ત્યાં આગળ વોટરફોલ છે, મોન્સૂનમાં વિઝિટ કરવા માટે બેસ્ટ પ્લેસ છે, હેવન પ્લેસ છે. હમણાં પણ જો કે ત્યાં આગળ વાતાવરણ બહુ સારું છે, તો અમે નેક્સ્ટ સન્ડે હવે ત્યાં જવાના છીએ અને બહુ મસ્ત જગ્યા છે. તો બાકી ગાઈઝ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. વિડીયોને શેર કરજો, લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં નેક્સ્ટ સન્ડે નવી રાઈડ સાથે, નવા લોકેશન સાથે. થેન્ક યુ સો મચ. ગુડ બાય.